હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અગાઉના અઠવાડિયે આપણે ટેક્સ્ટબુકની એક સ્ટોરી સમજ્યા હતા અને ગ્રામરમાં 5મા યુનિટ સુધી શીખ્યા હતા. ધીઝ અને ધેટનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે આપણે શીખ્યા હતા. હવે આગળ વધીએ. ગ્રામરમાં 6થો યુનિટ છે શોર્ટ સેન્ટન્સીસ. આપણે વાક્યો કઈ રીતે બનાવી શકીએ તે અહીં આપ્યું છે. કોઈ પણ બે શબ્દ, બેથી વધુ શબ્દને કઈ રીતે જોડવા, એટલે કે વાક્ય રચના કઈ રીતે ગોઠવવી તે આપણે શીખીએ તો જ સેન્ટન્સ બનાવતા આવડે. જોઈએ આપણે શોર્ટ સેન્ટન્સીસ એટલે કે ટૂંકા વાક્યો. વાક્યને અંગ્રેજીમાં સેન્ટન્સ કહેવાય છે. સેન્ટન્સ એટલે યોગ્ય રીતે ગોઠવાયેલા એવા સ્પેલિંગ શબ્દ સમૂહ કે જેનો અર્થ સમજી શકાય. આપણે કંઈક સમજાય એવું લખ્યું હોય તો જ એ વાક્ય રચના યોગ્ય ગણાય. અ કેટ ઇઝ મેટ ઓન અ, આમાં કંઈક સમજાય એવું નથી, બધા શબ્દો આડાઅવળા છે. જ્યારે એ જ વાક્યને આપણે વાક્ય રચના વ્યવસ્થિત બનાવી હોય તો જ એ વાક્ય પૂર્ણ કહેવાય. અ કેટ ઇઝ ઓન અ મેટ એટલે કે બિલાડી સાદડીની ઉપર છે. અહીં એક ચિત્ર પણ આપ્યું છે, જુઓ, બિલાડી સાદડીની ઉપર છે. સેન્ટન્સ એટલે એક સ્પેલિંગની યોગ્ય રીતે ગોઠવણી. આ જુઓ, પહેલાંમાં આપણને કંઈ જ નથી સમજાતું, જ્યારે એની યોગ્ય ગોઠવણી હોય તો જ એ સેન્ટન્સ બની શકે અને તો જ આપણને એ વાક્ય સમજાય. વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય છે અને પહેલો અક્ષર એનો કેપિટલ હોય છે. વાક્યના અંતમાં ફૂલ સ્ટોપ મુકાય છે. જ્યારે એક વિધાન વાક્ય હોય તો એમાં ફૂલ સ્ટોપ મૂકવામાં આવે છે. જો એ પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. પણ એક સાદું વિધાન વાક્ય કે જે ફૂલ સ્ટોપથી જ પૂર્ણ થાય છે. કેટલાક ઉદાહરણો આપ્યા છે. ધીસ ઇઝ અ ટબ, આ મોટું ટબ છે. અ કેટ ઇઝ ઓન અ બેડ, બિલાડી કે જે પલંગ ઉપર સૂતી છે. એવા બીજા પણ વાક્યો છે. અહીં ચિત્ર જોઈને બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાના છે. તો અહીં 5 શબ્દ આપ્યા છે, ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યા સેટ ઓન અ મેટ. તો આમાંથી કયો શબ્દ આવી શકે? તો કે રેટ, કારણ કે ઉંદર આ મેટ ઉપર છે, સાદડીની ઉપર ઉંદર છે, તો અહીં આવશે રેટ. અ રેટ સેટ ઓન અ મેટ. અહીં એક ઘડો આપ્યો છે અને એક કઈ રીતે વાક્ય બનાવવાનું છે, આમાં ક્યાં ખાલી જગ્યા છે તે જુઓ. ધીસ પછી આવશે ઇઝ, એટલે ઇઝને ખાલી જગ્યામાં લીધી છે. ધીસ ઇઝ અ રેડ પોટ. ધીસ પછી આર આવતું નથી કારણ કે આ એક વચન છે અને અહીં પોટ પણ એક જ છે, એટલે કે ધીસ ઇઝ અ રેડ પોટ. એ જ રીતે અહીંયા આવશે એક ઝાડ છે, આ ઝાડ ખૂબ જ મોટું છે, એટલે અહીં આવશે ધેટ ઇઝ અ ખાલી જગ્યા ટ્રી, તો અહીં આવશે બિગ. આ ઉપરના બ્લોકમાંથી જોઈને આપણે લખવાનું છે જવાબ. અ બેટ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ, તો બોક્સની ઉપર બેટ છે એટલે અહીં આવશે ઓન. અ બેટ ઇઝ ઓન ધ બોક્સ. ધીસ ઇઝ અ રેડ ખાલી જગ્યા, અહીં ચિત્ર આપ્યું છે પેનનું, એટલે અહીં આવશે પેન. ધીસ ઇઝ અ રેડ પેન. કેટલાક બીજા એક્ઝામ્પલ્સ આપ્યા છે, સૂચના જોઈએ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે આપેલા વાક્યો સુધારો અને તે મુજબના સાચા ચિત્ર પાસેના બોક્સમાં ખરાની નિશાની કરો. અહીં એક ઉદાહરણ આપ્યું છે પણ જેમાં પહેલો અક્ષર કેપિટલ નથી, એટલે આપણે સુધારીને લખવાનું છે. અ બગ ઇઝ ઓન ધ લોગ.
આ એક લાકડાનો ટુકડો છે કે જેની ઉપર એક બગ એટલે કે મસી જીવજંતુ જે એની પર બેઠું છે. તો અહીં પહેલાં ઉપર ખરું કર્યું છે. એવી જ રીતે આવશે અ હેન ઇઝ ઇન અ હટ. અ હેન ઇઝ ઇન અ હટ એટલે અહીં આવશે ખરાની નિશાની. અહીં પહેલો અક્ષર કેપિટલ આવશે. અ ડોગ ઇઝ ઓન અ બેડ. કૂતરો કે જે પલંગની ઉપર છે તો અહીં આવશે ખરાની નિશાની. આ કૂતરો એ પલંગની બાજુમાં છે, ખોટું છે. અ રેટ ઇઝ ઓન અ હેટ. અહીં એક હેટની નીચે છે ને એક હેટની ઉપર છે તો અહીં આવશે એ રેટ ઇઝ ઓન અ હેટ. અહીં આવશે ખરાની નિશાની. અહીં વાક્યની અંદર શબ્દો આડા છે તો આપણે એ શબ્દોને ગોઠવીને લખવાનું છે. ઓન રેટ ઇઝ ધ મેટ એ. અ રેટ ઇઝ ઓન અ મેટ. એ જ રીતે અ ટોપ ઇઝ ઓન ધ પોટ. એ પપ ઇઝ ઇન ધ હટ. અહીં ચિત્ર પણ આપ્યા છે. એ કબ ઇઝ ઇન ધ ટબ. એટલે આડા શબ્દોને ગોઠવીને આપણે વાક્ય બનાવી શકીએ. આગળ વધીએ. યુનિટ નંબર 7. લેટ અસ આસ્ક સમ ક્વેશ્ચન્સ. વોટ એટલે શું? જ્યારે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, વ્યક્તિ એને માટે કોઈક પ્રશ્ન પૂછવો હોય કે શું છે, તેને માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટને ગુજરાતીમાં શું કહેવાય છે? વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી વિશે જાણવા કે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. પ્રશ્નના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. કોઈ પણ વોટથી પ્રશ્ન પૂછીએ તો એમાં પ્રશ્નને અંતે ક્વેશ્ચન માર્ક મૂકવો પડે. વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? આપણે જ્યારે સવાલ કરીએ તો તે એકવચનમાં પણ વપરાય છે અને બહુવચનમાં પણ વપરાય છે. તે નજીકની કોઈ વસ્તુ, વ્યક્તિ માટે પણ વપરાય છે. તે દૂરની કોઈ વસ્તુ, વ્યક્તિ માટે પણ વપરાય છે. એટલે કે એક વસ્તુ, વ્યક્તિ કે એકથી વધુ વસ્તુ, વ્યક્તિ માટે વોટનો ઉપયોગ થઈ શકે છે. અને જે પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે અને એટલે જ એ પ્રશ્નની શરૂઆતમાં જ મુકાય છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બલૂન. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ બોલ. એ જ રીતે અહીં બીજા આપ્યા છે ઉદાહરણો. અહીં પણ એક બ્લોક આપ્યું છે કે જેમાંથી આપણે આ ચિત્ર જોઈને સાચો શબ્દ એમાં લખવાનો છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બુક. વોટ ઇઝ ધેટ? અહીં એક નિશાની આપી છે હાથની કે એ વસ્તુ દૂર છે, એ પ્રાણી દૂર છે તો અહીંયા આપણે લેવાનું છે ધેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ ડિયર. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કાવ. અહીં કાવ આપ્યું છે. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ ટાઈગર. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પેન્સિલ. અહીં આવશે પેન નહીં પણ પેન્સિલ આવશે. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ ગોટ. અહીં જો અહીંયા આપ્યું છે ચિત્ર ગોટનું અને અહીં શબ્દ પણ આપ્યો છે ગોટ. એટલે અહીં આવશે વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ ગોટ. ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે વોટથી પ્રશ્ન બનાવો અને જવાબ લખો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કી. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કપ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ટેબલ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પેન. અહીં જુઓ દૂર બતાવ્યું છે એટલે આવશે વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ બોલ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ કેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ રેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ ડોગ. આ રીતે આપણે પ્રશ્નને અનુસંધાનમાં ચિત્ર જોઈને એના આન્સર લખી શકીએ.
આપણે આ જે કંઈ એક્સરસાઇઝીસ ગ્રામરની કે ટેક્સ્ટબુકની પણ કેટલીક એક્સરસાઇઝીસ મોકલાવું છું કે જે તમારે અંગ્રેજીની નોટબુકમાં અને ગ્રામરની બુકમાં અથવા ગ્રામરની બુક ન હોય તો નોટબુકમાં લખવાની રહેશે.